શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આજે કચ્છથી ફોન આવેલો હતો એટલા માટે આપણે 3 પાત્રો લઈને આવ્યા છીએ. લગ્ન માટે 3 બાયોડેટા લઈને આવ્યા છીએ. સાંભળો, જો તમને પાત્ર ગમે તો સંપર્ક કરજો આ નંબર પર 9313533149. યાદ રાખજો મિત્રો, આ બાયોડેટા દરબાર સમાજમાંથી આવ્યો છે અને અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. 3 બહેનો છે. જો એકનું નામ છે સેજલ અને એકનું નામ પૂજા અને એકનું નામ કમળા. 3 બહેનો છે. પરિસ્થિતિ બહુ ગંભીર છે. પપ્પા મમ્મી ઓફ થયેલ છે લોકડાઉનમાં અને કાકાના ઘરે 3 બહેનો રહે છે. કાકી બહુ હેરાન કરે છે બહેનોને. ચૂંટલા ભણે છે, લાફા મારે છે, ગાલ તોડી નાખે છે, કામ કરે છે. કંટાળી ગઈ છે 3 બહેનો અને દરબાર સમાજમાંથી આવે છે. પ્રોબ્લેમ બહુ મોટી છે કે ગામના જે બધા લોકો છે એ આ ભાઈ સરપંચ છે પવન અને આ બહેનો એના ઘરે રહે છે. એના કાકાના ઘરે એની કાકી છે એ આખો દિવસ 3 બહેનો જોડે કામ કરે છે અને ભણવા જાય કોલેજ તો 3 બહેનો કોલેજ કરે છે તો કોલેજ કરવા જવા દેતી નથી અને આખો દિવસ માર કરે છે અને પ્રોબ્લેમ બહુ મોટી થઈ ગઈ છે. એટલે આપણો યુટ્યુબમાં વિડીયો જોયેલો એટલે કોલ કર્યો. એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છે. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણે આ ફોટો એટલા માટે મૂકી રહ્યા છીએ કે જેથી બેનને સારું પાત્ર મળે. તો જો એકનું નામ સેજલ છે અને એકનું નામ પૂજા છે અને ત્રીજીનું નામ કમળા છે. 3 બહેનો છે. 3 બહેનોને લગ્ન કરવાના છે. 3 બહેનોને અલગ અલગ જગ્યાએ લગ્ન કરવાના છે. તમારે તમારી માનું દૂધ પીધું છે તો 2000 રૂપિયા ભરી અને તમારી ચાર્જ લગાવી અને તમે ગોઠવી શકો છો. પણ જાહેર સૂચના: એકવાર લગ્નનું ગોઠવાયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવી લગ્નની ગોઠવણી ન કરવી. જોઈ લો. એકનું નામ છે પૂજા, એકનું નામ સેજલ અને એકનું નામ કમળા છે. જેમ કે ઉંમર પૂજાની છે 28 વર્ષ, સેજલની છે 25 વર્ષ અને કમળાની છે 26 વર્ષ. આ 3 બહેનો એમના કાકાના ઘેર રહે છે. રંજનબેન નામ છે એની કાકીનું. બેને મને કીધું, મેં સમજાયા બહેનોને કે બેન શું પ્રોબ્લેમ છે, કેમ અત્યારે બપોરના ફોન કરો છો. 4 ફોન આવ્યા પછી 6થો ફોન મેં ઉપાડ્યો. 4 ફોન પહેલાં આવેલા, પછી 2 ફોન ફેરતી અને 5મા 6થા ફોનમાં મેં ઉપાડી લીધો ફોન. પછી મને કીધું કે મૌલિકભાઈ બોલો છો? મેં કીધું હા બોલો બેન, કોણ બોલો છો? એટલે મને કે મૌલિકભાઈ બહુ મોટી પ્રોબ્લેમ છે, મદદ કરો ભાઈ, મદદ કરો. મૂકો બોલો મદદ તો કરીશું બેન, મદદ કેમ નહીં કરીએ. અમારું તો લગ્ન કરાવવાનું જ કામ છે ભાઈ. અમારી કાકી છે, અમારું જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે. મૂકો કઈ જગ્યાથી બોલો છો? તો મને કે કચ્છમાંથી બોલીએ છીએ. એટલે મેં કીધું કોઈ વાંધો નહીં બેન, તો પછી તમે શેના માટે ફોન કર્યો છે? કે ભાઈ લગ્ન કરવાના છે મારે. તો મેં કીધું તમારા કાકા કાકીવાળા લગ્ન નહીં કરાવે? મને કે એ કચ્છવાળા માણસો છે અને એ લોકોનું કોઈ ઠેકાણું નથી. આખો દિવસ બોલ કરતા હોય અમને લોકોને બહુ કામ કરે છે ને અમે લોકો હવે કંટાળી ગયા છીએ. હવે અમારી જિંદગીથી અમે કંટાળી ગયા છીએ. અમને મોત જ દેખાય છે કે મૌલિકભાઈ. મેં કીધું કોઈ બેન ટેન્શન ના લેશો, મૌલિકભાઈ બેઠા છે કહું તો ટેન્શન ના લેશો. તમારું અમે કોઈ રેકોર્ડિંગ મૂકીશું ને તમારા લાઈક કોઈ પાત્ર આવશે, કોઈ તમે ફોટો નામ મોકલો. મને કે મૌલિકભાઈ સાચું કહું, મેં તમારા વિડીયો જોયા, મને એવું લાગ્યું કે હજુ બી તમારા જેવા અમારી સપોર્ટમાં છે, નહીં તો અત્યારે કે કોઈની પડી છે નહીં. મેં કીધું કોઈ બેન ટેન્શન ના લેશો, તમારો વિડીયો રેકોર્ડિંગ અમે યુટ્યુબમાં મૂકીશું ને તમારા લાયક પાત્ર ગોતીશું. તો જો તમને જે બહેનો 3 દેખાઈ રહી છે, એકનું નામ સેજલ છે, એકનું નામ પૂજા છે, ત્રીજું નામ કમળા છે. પૂજા છે એ 12 પાસ કરીને કોલેજ કરે છે અને સેજલ બી કોલેજ કરે છે અને કમળા બી કોલેજ જ કરે છે. અત્યારે કોલેજ કરે છે 3 બહેનો. અને પ્રોબ્લેમ એવી છે કે મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થયેલ છે અને લગ્ન કરવાના છે. પહેલી વાર 3 બહેનોના લગ્ન કરવાના છે. હજુ એક વાર લગ્ન થયા નથી કે નથી છૂટાછેડા થયા.
બસ પ્રોબ્લેમ આ જ છે કે એની જે કાકી છે એને જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે. ઘણી બધી જગ્યાએ આડાઅવળા જગ્યાએ છોકરા બતાવે છે અને બહેનો બિચારી કંટાળી ગઈ કે હવે મૌલિકભાઈ તમારો અમે વિડીયો જોયો ને અમે કીધું કે કોઈ બીજી જગ્યાએ કરીએ એના કરતાં તમને જ કઈએ સંપર્ક કરીએ તો તમે મારા લાયક કોઈ સારું પાત્ર ગોતી આપો. મેં કીધું કોઈ વાંધો નહીં બેન, તમે ખાલી ફોટો નામ મોકલી દેજો, અમે તમારા લાયક પાત્ર ગોતી દઈશું. જાહેર સૂચના: એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જિંદગીભર સાથ રહેવું છે, 7 જન્મો સુધી સાથ દેવો છે અને ઘોડી પર ચડવું છે તો જ કોલ કરવો. અને યાદ રાખજો, માનું દૂધ પીધું છે તો 2000 રૂપિયા લગાવો અને લગ્નની ગોઠવણી કરી જાઓ. જો નામ છે એકનું સેજલ, એકનું નામ પૂજા છે અને એકનું નામ કમળા છે. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને પગલું ભરવું. કોઈની વાતોમાં ના આવું કે લાવો અત્યારે લગ્ન કરી લો, અત્યારે લગ્ન કરી લો. લગ્ન તો થઈ જશે, પછી છૂટાછેડા થશે નહીં. જિંદગીભર સાથ રહેવું છે, 7 જન્મો સુધી રહેવું છે તો જ કોલ કરવો. મિત્રો, આપણો ચાર્જ વધી ગયો છે. પહેલાં આપણો 1000 રૂપિયા હતો, અત્યારે આપણો 2000 રૂપિયા ચાર્જ થઈ ગયો છે. પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે. જેમાં ગમશે તો થશે ને કંઈ નહીં થાય. જો ત્રણેય બહેનોને અત્યારે અર્જન્ટ લગ્ન કરવાના છે. એની મમ્મી અને એના પપ્પા છે નહીં અને બેનના કાકી છે રંજન, એ બિચારા ત્રણેય બહેનોને કામ કરાય કરે છે ને નવા છોકરા બતાય કરે છે કે તું આની જોડે લગ્ન કરી લે, આની જોડે લગ્ન કરી લે, આની જોડે લગ્ન કરી લે. એટલે બહેનો ત્રણ રડતા હતા બહુ. ત્રણેય બહેનો બહુ રડતા હતા. એટલા રોતા હતા કે મૌલિકભાઈ મારા પપ્પા મમ્મી વહી ગયા, મારું કોઈ રણી દડી છે નહીં. મૌલિકભાઈ મૂકો બેન, રોવાની જરૂર છે નહીં. તમારા લાયક અમે પાત્ર ગોતીશું, તમે ટેન્શન ના લેશો, અમે તમારું લગ્ન કરાવીશું. જો આમને અધર કાસ્ટમાં લગ્ન કરવા છે, એમને કીધું કે આમ બી લગ્ન તો ક્યાંય બી કરવાના જ છે. સારો છોકરો નોકરીવાળો હોય સાહેબ, એવો ગોતજો. તો જોઈ લો, સામે જે બેન દેખાઈ રહી છે ત્રણેય બહેનો, એકનું નામ સેજલ છે, એકનું નામ પૂજા છે અને એકનું નામ કમળા છે. ત્રણેય બેન દરબાર સમાજમાંથી આવે છે, અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. એમને કીધું કે દરબારમાં મેળ પડે તો દરબારમાં કરાવડાવજો, પણ મારે કે અમદાવાદની આસપાસમાં લગ્ન કરવા છે ત્રણેય બહેનોને, એટલે શહેરમાં રહેવા મળે. કે અમે કચ્છમાં બહુ કંટાળી ગયા છે, અમારા મમ્મી પપ્પા આખો દિવસ કામ કરાય મમ્મી પપ્પા નહીં સોરી કાકા અને કાચી બે જણા બહુ કામ કરાય કરે છે, જેના કારણે હવે અમે કંટાળી ગયા છે મૌલિકભાઈ. હવે અમારું કોઈ રડી ધડી છે નહીં મૌલિકભાઈ. મેં કીધું કોઈ વાંધો નહીં બેન, રડવાની જરૂર છે નહીં, તમે ટેન્શન ના લેશો, અમે તમારું રેકોર્ડિંગ યુટ્યુબમાં મૂકીશું અને તમારા લાયક કોઈ પાત્ર ગોતીશું. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણા અંદર કોલ આવતા હોય છે ત્યારે જ આપણે રેકોર્ડિંગ મૂકીએ છીએ. તો જો સામે એક સેજલ છે અને એકનું નામ કમળા છે અને ત્રીજુંનું નામ પૂજા છે. ત્રણ બહેનો છે, અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જાહેર સૂચના: લગ્ન ત્યારે જ થશે એકબીજાને ગમશે તો જ. તો લગ્ન કરવા છે, જિંદગીભર સાથ દેવો છે તો આ નંબર ડાયલ કરો 9313533149. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી છૂટાછેડા થશે નહીં. જિંદગીભર સાથ રહેવું છે તો જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં 1000 રૂપિયા ભરવાના, 1000 રૂપિયા ને 2000 રૂપિયા ભરવાના. નામ અને ફોટો મોકલવાના. સામેવાળી પાર્ટીને અમે મોકલે, સામેવાળી પાર્ટી એમ કે મારે કરવું છે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. જાહેર સૂચના: અને હવે જો તમે ગુજરાતી મહિલાઓ જોડે ઓનલાઈન વાતચીત કરીને તમારી રીતે લગ્નની ગોઠવણી કરવા માંગતા હો તો આ નંબર ડાયલ કરો 9313533149. અમારી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. તમને ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરવાનું અને લગ્નની ગોઠવણી કેવી રીતે કરવાનું બધું જ જણાવીશું. અને આપણું એપ્લિકેશનનો બી ચાર્જ છે અને રેકોર્ડિંગ મૂકવાનો બી ચાર્જ છે. બધું ચાર્જેબલ બેઝ ઉપર જ છે, એટલે ચાર્જથી જ કામ થાય છે. ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. અને આ પાત્ર અર્જન્ટવાળું છે, એટલે અર્જન્ટમાં ફેસલો લેવો તમારી મરજીથી જ છે, બરાબર. એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં, એટલે જોઈ વિચારીને ફેસલો લેવો, કોઈની વાતોમાં ના આવું. પૂજા, ધરતી અને કમળા ત્રણેય બહેનોને અર્જન્ટ લગ્ન કરવા છે. નંબર ડાયલ કરો. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.